જય હનુમાન દાદા, જય શ્રી રામ, હર હર મહાદેવ. અહીંયા પ્રભુનો બહુ સાચ છે, ત્યાં હાજરા હજુર પ્રભુ બિરાજે છે એટલે દાદા, જય પ્રભુ શ્રી રામ. મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો અત્યારે આપણે રાજકોટમાં આવેલા ભક્તિધામ મંદિરમાં આવી ગયા છીએ. તો તમને મંદિરના દર્શન તો કરાવ્યા, સાથે સાથે અહીંયાના મહારાજ જે છે એમની પાસે આપણે જાણીએ કે મંદિર કેટલું જૂનું છે અને મંદિરની સ્થાપના કયા સમયે થઈ અથવા તો કયા વાર તહેવાર બધી આપણે વિગતો જાણીએ. મહારાજ, સ્વાગત છે તમારું. મહાદેવ હર મહાદેવ. મંદિર, ભક્તિધામ મંદિરની સ્થાપના, કેટલું મંદિર જૂનું છે? આ 26 વર્ષ પુરાણું મંદિર છે. બરાબર. હા, હું 14 વર્ષથી પૂજા કરું છું મંદિર આદર્શ સર્વેશ્વર મંદિરમાં. હા. અને અહીંયા ગમે તે વાર તહેવાર હોય, ભગવાનના જન્મોત્સવ નિમિત્તે ધૂમધામથી મનાવવામાં આવતા હોય. હા. અને લોકો શું કહેતા હોય છે, જે કોઈ લોકો દર્શન માટે આવતા હોય, બધાની મનોકામના પૂરી થતી હોય. શું કહેશો મંદિર વિશે થોડી ઘણી વાત? મંદિરે અહીંયા અભિષેક ચાલુ છે, લઘુરુદ્ર ચાલુ છે, બધું પૂજા પાઠ શિવરાત્રી થાય છે, પછી શ્રાવણ મહિનામાં આખો શ્રાવણ મહિનાની પૂજા થાય છે, અભિષેક થાય. મહાદેવની શિવલિંગ જે અમે વિડીયોમાં જોયું આપણે, હા, 12 જ્યોતિર્લિંગ જે છે મોટી શિવલિંગ જે છે બનાવવામાં આવી છે, એ કયા સમયે છે? એ તો ઘણા વર્ષથી, કઈ વર્ષોથી છે. 26 વર્ષ પુરાણું મંદિર છે. ભક્તિધામ મંદિરમાં જે દર્શનાર્થી જે સેવાનો ભાગ ભજવે છે, તો બહેન આપણી સાથે છે, તો એમની સાથે વાત કરીએ કે શું કહેશો, મંદિરમાં કેવી શાંતિ મળે છે, કેટલા સમયથી તમે બધા મંદિરે દર્શન માટે અને સેવા માટે આવો? હું તો એક જ વર્ષથી આવું છું, પણ અહીંયા જે બીજા દર્શનાર્થી છે એ તો 20-25 વર્ષથી અહીંયા આવે છે, દર્શને આવે છે, સેવા આપે છે. અહીંયા પ્રભુનો બહુ સાચ છે, ત્યાં હાજરા હજુર પ્રભુ બિરાજે છે એટલે માણસો એટલો ધસારો હોય છે, ખાસ કરીને ઉત્સવો ઉપર. જન્માષ્ટમી, રાધાષ્ટમી, અત્યારે હિંડોળા ચાલે છે, બહુ જ એટલે બહુ જ માણસોનો ધસારો હોય છે. કયા કયા જન્મોત્સવ જે હોય છે, હનુમાન જન્મોત્સવ છે કે વાર તહેવાર ઉપર પણ અહીંયા ઉજવણી બધી થાય? હા, અહીંયા બધાય 12 માસના તહેવારોની થતી હોય છે ઉજવણી. જન્માષ્ટમી, હિંડોળા, રસિયા, એવા બધા રાધાષ્ટમી, એ બધા તહેવારોને બહુ જ એટલે બહુ જ સરસ ઉજવણી થાય છે. અમારી સાથે વાત કરવા બદલ ધન્યવાદ. તો મિત્રો, જય હનુમાન દાદા, જય શ્રી કૃષ્ણ.
અભિષેક ચાલુ છે, લઘુરુદ્ર ચાલુ છે, બધું પૂજા પાઠ શિવરાત્રિએ થાય છે. પછી શ્રાવણ મહિનામાં આખો શ્રાવણ મહિનાની પૂજા થાય છે, અભિષેક થાય. એટલે મહાદેવની શિવલિંગ જે અમે વિડીયોમાં જોયું આપણે, હા, 12 જે 12 જે છે જ્યોતિર્લિંગ. મોટી શિવલિંગ જે છે હા. બનાવવામાં આવી છે, એ હા. કયા સમયે છે? એ તો એટલે ઘણા વર્ષથી ઘણા વર્ષ કઈ વર્ષોથી છે, બરાબર. 26 વર્ષ પુરાણું મંદિર છે. હા. તો બધા ભક્તોને શું કહેશો? દર્શન કરવા આવજો. બધા ભક્તોને દર્શન કરવા વિનંતી છે. આ હવેલી છે, ગોરધનનાથજીની હવેલી છે, 12 જ્યોતિર્લિંગનું મંદિર છે. અહીંયા બધાને વૈષ્ણવને મહાદેવની તરફથી રિક્વેસ્ટ છે, પધારવાનું છે. બધા દર્શન કરવા આવજો 12 મંદિરે. જ્યોતિર્લિંગનું. અને બધા જ દેવી દેવતાઓના મંદિર છે અહીંયા, હા. બધા જ સ્થાપના કરેલી છે. હા. કોઈ પણ દેવી દેવતાઓ બાકી નથી, બધા છે. બધા તો વિનંતી છે, પધારવાનું છે. બસ મારા થેન્ક યુ. પૂજારીજી ભક્તિધામ મંદિર. હા, અમારી જમનભાઈ. જમનભાઈ, તમે? હા. જમનભાઈ આપણી સાથે મહારાજે ઘણી બધી વાતો કરી, મજા આવી. હા. અને ફરી એકવાર નિરાતે વિડીયો બનાવશું મહારાજ સાથે. હા. તો જય હનુમાન દાદા, જય શ્રી રામ, હર હર મહાદેવ.